क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है. માર્કેટમાં સતત છઠ્ઠા દિવસે નફા વસૂલી. નિફ્ટી ઉચ્ચતમ સ્તરથી 150 અંક ઘટીને 23,550 ને નીચે. બેંક નિફ્ટી 150 અંકની તેજી સાથે 50,200 ને પાર. એફએમસીજી, ઓઇલ એન્ડ ગેસ, પીએસયુ શેરમાં સૌથી વધુ દબાણ. ડાઉ ફ્યુચર્સ 60 અંક ઉપર. યુરોપિયન બજારમાં મામૂલી તેજી સાથે ઓપનિંગ. એશિયન માર્કેટમાં મિશ્ર બંધ થયા કારોબાર. એફએમસીજી શેરમાં સતત ચોથા દિવસે વેચવાલી હાવી. એચયુએલ અને બ્રિટાનિયા 2-3% ઘટી. નિફ્ટીના ટોપ લૂઝર્સ આઈટીસી, કોલગેટ, નેસ્લે અને ટાટા કન્ઝ્યુમર 1.5% ઘટ્યા. પીએસયુ શેરે પણ બજાર પર બનાવ્યું દબાણ. બીપીસીએલ 3% ઘટી. નિફ્ટીનો ટોપ લૂઝર. પીએફસી, એનટીપીસી, ઓએનજીસી પણ નબળા. શાનદાર આઉટલુક પર આઈશર મોટર્સ 6% વધી. નિફ્ટીનો ટોપ ગેઇનર. પરિણામ બાદ સન ટીવી, દીપક નાઇટ્રાઇટ, અપોલો ટાયર, જીએનએફસી 0.5% થી 6% વધ્યા. ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ ઠંડા છે. આવો સીધા જ આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે શું કરવાના મૂડમાં હતા અને થયું શું. હવે પહેલાં તો સેન્સેક્સ અને નિફ્ટી બંનેની સાપ્તાહિક એક્સપાયરી આજના દિવસે હતી. ગઈકાલના બહુ મોટા ઘટાડા પછી જરા બ્રેક લગાવવાનો મૂડ હતો. હા, બ્રેક લગાવી, પણ ત્યારબાદ તમને જે છે તે બ્રેક એટલી જોરદાર જોવા મળી કે એકદમ નાની રેન્જમાં તમે જોવા મળ્યા. રેન્જની જો આજે વાત કરી લઈએ, આવો નિફ્ટીના સીધા ડેઇલી ચાર્ટ્સ લઈને આવીશું. નિફ્ટી માટે થઈને આજે 23,500 પર અત્યારે ફિલહાલ જે કારોબાર જોવા મળી રહ્યો છે. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર સૌથી પહેલાં આપણે નજર કરીશું, જેમાં તમને જોવા મળશે 23,486ના ડેઝ લો બન્યા હતા અને ત્યાંથી પછી ઉપર છે કે 23,675 સુધી તમે ગયા. સો ઓપન ઇન્ટરેસ્ટ પહેલાં આપણે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સની અહીંયાથી ખાસ વાત કરી લઈશું, જેમાં તમને પુટનો જે સપોર્ટ સારો છે તેના કારણે 23,500 ઉપર જરૂર તમે આવી ગયા હતા, પણ અલ્ટિમેટલી તમને અહીંયાથી જોવા મળ્યું ખાસ પરિસ્થિતિ આ પ્રમાણે બનતી જોવા મળી. તો આ હવે તમે અહીંયાથી ખાસ નિહાળો છો નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ. આજે જે છે તે ખાસ દિવસની શરૂઆત થઈ. દિવસની શરૂઆત બાદ તમને પહેલી કેન્ડલ જે અહીંયાથી ખાસ બનતી જોવા મળી હતી અને તે બાદ તમે પર્ટિક્યુલરલી જુઓ તો નાની રેન્જમાં અને ત્યારબાદ પછી ખાસ વોલેટિલિટીના સંકેતોની સાથે પરિસ્થિતિ આ પ્રમાણે જ રહેતી જોવા મળી. અને જે શાર્પ તેજી કંઈ પણ આવે, ઉછાળા બાદ વેચવાલી આવી, તે બાદ ફરી એકવાર નાનકડી રેન્જમાં તમે આવતા જોવા મળ્યા હતા. એટલે તમારા માટે ઉપરના સ્તરો પર 600ના લેવલ પર એક અવરોધ બની ગયો હતો. એથી તમે એને ઉપર ન નીકળ્યા અને આ પરિસ્થિતિનું નિર્માણ જે છે તે અહીંયાથી ખાસ થતું તમને જોવા મળ્યું હતું. સો અલ્ટિમેટલી હવે 23,600 ઉપર તમે નથી જતા ત્યાં સુધી તમારા માટે પ્રોબ્લેમ, કારણ કે 675ના હાઈ તમારા જરૂર બન્યા. અહીંયા તમે જુઓ, આ છે તમારા માટે ખાસ એ લેવલ જ્યાં તમે ગયા, હાઈ બનાવ્યા, ત્યાંથી પછી તમે નીચે આવ્યા બાદ તમે એ લેવલ ક્રોસ નથી કર્યું અને પછી સીમિત દાયરામાં તમને કારોબાર જોવા મળેલો છે. ઇનફેક્ટ મેં ઝૂમ ઇન કર્યું છે એટલે આટલી કેન્ડલ તમને મોટી જોવા મળે છે, બાકી કંઈ ખાસ એક્શન આજે જોવા મળેલું નથી. ગઈકાલે છેલ્લે જે ખાસ તમને તેજી જોવા મળી હતી તે બાદ આજે એક ટોપ બની ગઈ અને એ ટોપ બાદ તુરંત જ તમને ફરી એકવાર સેલ ઓફ આવતું જોવા મળ્યું, જ્યાં તમારા ડેઝ લો અહીંયા ખાસ બની ગયા. ત્યાંથી પછી તમે એ જ સપોર્ટની ઉપર સતત કામ કરી રહ્યા છો, પણ ડેઝ લોને નજીક છો. અને આજે જો ફરી 23,500નો ગઈકાલનો તમારો ડેઝ લો હતો, યાદ હોય તો ગુરુવાર આજે છે એટલે કે બુધવારે 23,500નો તમારો લો બનેલો હતો. આજે જો હવે તમે 23,500 નીચે બંધ આપો છો તો વધારે પ્રોબ્લેમેટિક સિચ્યુએશન. ડેલી ચાર્ટ્સ હોય તો આપણે ચર્ચા કરીએ, નહીં તો પછી ઓપન ઇન્ટરેસ્ટ પર ફરી એકવાર આવી જઈએ. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈશું. એક્સપાયરીનો દિવસ છે એટલે ઓપન ઇન્ટરેસ્ટમાં બહુ કંઈ ખાસ ચર્ચા કરવાનો મતલબ નથી, પણ તેમ છતાં પણ આ સવારનું સેટઅપ જે છે તે તમને આ પ્રમાણે જોવા મળેલું હતું. સવારના સેટઅપ પ્રમાણે આ એક એક્શન જે છે તે ખાસ તમને જોવા મળ્યું. હવે તમે આવી જાઓ બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીમાં શું થયું તેની પણ આપણે ખાસ વાત કરી લઈએ. બેંક નિફ્ટીમાં બેઝિકલી તમને જે છે તે દિવસની શરૂઆત થઈ. ગઈકાલની જે આ બે કેન્ડલ બની હતી તે બાદ આજે તમે ફરી એકવાર ગઈકાલના જે ડેઝ લો હતા તેને નજીક જ કામ કરવાની કોશિશ કરી, ત્યાંથી લો બનાવી અને ફરી તમે ઉપર આવ્યા.
મેઇન વાત એ છે કે અહીંયા જે આ ખાસ 200 દિવસની મૂવિંગ એવરેજ નિફ્ટી માટે પણ આ જ 200 દિવસની મૂવિંગ એવરેજ છે, જેને આસપાસ તમે બીજો દિવસ કામ કર્યું. અહીંયા પણ એ જ પરિસ્થિતિ બની રહી છે. 200 દિવસની મૂવિંગ એવરેજ તોડી નથી સો ફાર. સો એને મેન્ટેન કરવાની કોશિશ થઈ રહી છે, પણ હવે જોઈએ આગળ શું થાય છે. એ લેવલ બેઝિકલી તમારા માટે બને છે તે છે 49,771. આ બેઝિકલી લેવલ છે કે જે જળવાવું જરૂરી છે. આ જળવાય તો તમે આગળની પરિસ્થિતિ હવે તેજી તરફનો વિચાર કરી શકો. પણ હવે થઈ શું રહ્યું છે? 49,771 કે એવું બેન્ચમાર્ક લેવલ છે આ 200 દિવસની મૂવિંગ એવરેજ. ભૂતકાળમાં આપણે જોયેલું છે કે 200 દિવસની મૂવિંગ એવરેજથી સપોર્ટ લઈ અને માર્કેટે બહુ સરસ બાઉન્સ પણ બતાવ્યા છે. પણ હાલમાં આટલા દિવસોમાં જે કંઈ પણ ઘટાડો આપણે જોયો, ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં, નવેમ્બર મહિનાના મધ્યગાળામાં આ જે ખાસ આપણે વેચવાલી જોઈ તે બાદ થોડો કોન્ફિડન્સ ડગમગાઈ ગયો છે. એટલે આ લેવલ હવે જે છે તે ખાસ પહેલાં તો જળવાઈ રહેવું જરૂરી છે 49,771, અને ત્યારબાદ તમને નવું એક્શન ત્યાંથી પણ આગળ ફર્ધર આવતું જોવા મળી શકે. હવે આજના જે ઇન્ટ્રાડે હાઈ છે ને તે પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અહીંયા તમે જુઓ છો ને તે, અને તે હાઈ છે 23,675 આસપાસ. આ તમે જુઓ 675. સો સોરી, આ તો બેંક નિફ્ટીની આપણે વાત કરી લઈએ, જે 50,561 થાય છે. હવે 50,561 એટલે કે 50,500, તમને યાદ હોય તો રિસેન્ટ જે છેલ્લા આપણે તમે ઘટાડો જોયો હતો ને, જે આ કેન્ડલ હું અહીંયા હાઇલાઇટ કરવા માંગીશ, ઇવન આ અને આ કેન્ડલ હાઇલાઇટ કરવા માંગીશ, તેની સૌથી લોએસ્ટ પોઈન્ટ જે છે તે જગ્યા પર આજના તમારા ડેઝ હાઈ બન્યા છે. મતલબ કે તમારી જે આ ખાસ રેન્જ હતી તેને તમે તોડવાની કોશિશ ઉપર તરફ ફરી કરી, અને આ જે જૂની રેન્જ હતી તમારી, આ બે લાઇનની વચ્ચેની રેન્જ, તેમાં જવાની કોશિશ બેંક નિફ્ટીએ કરી, પણ સફળતા ન મળી. સો થઈ શું રહ્યું છે? આ જે રેન્જ તમારી બને છે, જ્યાં સુધી એટલીસ્ટ તેને ઉપર એટલે કે 50,500 ને ઉપર ડિસાઇઝિવ ક્લોઝ તમને નથી મળતો, ત્યાં સુધી પ્રોબ્લેમ. આજે ક્લોઝ તમે આપી રહ્યા છો તે 50,000ને જાળવીને આપી રહ્યા છો. સો જો આવું થાય છે તો તમારી જૂની રેન્જ હતી 51,000 થી 52,000, પહેલાં 50,500 થી 51,500 હતી, ઉપર એ 51 થી 52 થઈ ગઈ હતી, 52,000 થી સેલિંગ આવ્યું, એટલે તમે ફરી એકવાર 50,500 51,500ની રેન્જમાં આવી ચૂક્યા છો. 50,500 ને ઉપર બંધ આપવા પર ફરી એકવાર તમે એ રેન્જમાં આવશો, નહીં તો 50,000 51,000ની રેન્જ બનશે. 50,000ની નજીકનો ક્લોઝ છે, એટલે ડર તો છે. અને આપણે જે આ 200 દિવસની મૂવિંગ એવરેજની વાત કરી તે લેવલ પણ જળવાવું જરૂરી છે. 49,939, એટલે આજે ફરી એકવાર તમે આ લેવલને તરફ આગળ જવાની કોશિશ કરી છે 49,771, પણ હા, તેને ઉપર જ રહ્યા છો. સો બેંક નિફ્ટી બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર ધ્યાન રાખવાનું રહેશે. હવે તમે આવો અહીંયાથી ખાસ આપણે ચર્ચા કરીશું, અને તે છે 15 મિનિટના ચાર્ટ્સ. બેંક નિફ્ટીમાં 15 મિનિટના ચાર્ટ્સમાં બહુ ઇન્ટરેસ્ટિંગ ફોર્મેશન્સ બનતા જોવા મળ્યા. દિવસની શરૂઆત થઈ, ગઈકાલે જે પ્રકારે તમને છેલ્લે ફ્રી ફોલ જોવા મળ્યા, જસ્ટ બીકોઝ બેંક નિફ્ટીને છેલ્લી સલામ આપવાની હતી, એ વિદાય ખૂબ વસમી રહી. પણ હા, યાદ રાખીશું આપણે તો અહીંયા દિવસની શરૂઆત સ્વાભાવિક આટલા મોટા ઘટાડા પછી થોડા રિટ્રેસમેન્ટની થઈ, પણ એ બાદ ફરી એકવાર વેચવાલી આવવાની શરૂઆત થઈ, અને અગેન ત્રણેય કેન્ડલમાં માહોલ જે છે તે ખરાબ થઈ ગયો હતો. ફરી એકવાર સપોર્ટ લીધા તમે 11 વાગ્યા આસપાસ, ત્યાંથી સારું એવું બાઉન્સ બેક બતાવ્યું. તે પછી જે છે તે બેંક નિફ્ટી લગભગ સીમિત દાયરામાં જોવા મળ્યો, અને અત્યારે પણ તમે જુઓ તો 184, એટલે કે આ જ લેવલને નજીક તમે કામ કરી રહ્યા છો, બહુ કંઈ ખાસ પરિવર્તન નથી. સો તમારા માટે હવે જે નાનકડું અવરોધ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે તે થાય છે અહીંયાથી ખાસ, અને તે છે 50,400. સો આજનું ક્લોઝ બહુ જ ઇન્ટરેસ્ટિંગ, 50,400ની નીચે અહીંયાથી ખાસ થોડો પ્રોબ્લેમ જે છે તે ખાસ બની રહ્યું છે, તે ધ્યાન રાખીએ. અને નીચે 50,000નો સપોર્ટ મેન્ટેન કરી રાખવાની કોશિશ બેંક નિફ્ટી કરી રહ્યું છે, તે ધ્યાન રાખીએ. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી બહુ જ રસપ્રદ સેટઅપ બની રહ્યું છે. પહેલાં તો તમે જુઓ કે 49,500 પર બમ્પર જે છે તે ખાસ કોલ રાઇટર્સ અહીંયાથી ખાસ પુટ રાઇટર્સ જે છે તે જોવા મળી રહ્યા છે. હવે આ મંથલી એક્સપાયરી છે, યાદ રાખો, એટલે હવે અહીંયા કંઈ બહુ ખાસ મોટા સ્વિંગ્સ આવે તેવા સંકેતો ઓછા રહેશે. અને આ છે 50,000. 49,500ને જાળવી રાખવાની પૂરી કોશિશ અહીંયાથી ખાસ નિફ્ટી કરશે, નિફ્ટી બેંક કરશે. પણ સામે તમે જુઓ છો આ છે તમારા માટે થઈને 51,000, જે મેં તમને વાત કરીને 51,000થી લઈને અહીંયાથી 50,000ની એક રેન્જ. તો આ 1000 પોઈન્ટને પાછળ બીજા 500 પોઈન્ટનો કુશન પણ છે તમારા પાસે, એટલે આ પરિસ્થિતિ તમે અહીંયાથી ખાસ ધ્યાન રાખો. 50,500 પર ફાઇટ જરૂર ચાલી રહી છે, પણ અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો પુટ રાઇટિંગ જે છે તે વધુ સ્ટ્રોંગ જોવા મળી રહ્યું છે. કોલના એટલા ઓઆઈ નથી કે જેટલા પુટના છે, એટલે સ્ટ્રોંગ સપોર્ટ તે બંને સ્ટ્રાઇકને તમે જુઓ, જે થાય છે 50,000 અને 49,500. હવે આવો ઓઆઈ ચેન્જ પર. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમે જોશો આજે બહુ જ ઇન્ટરેસ્ટિંગલી
કોલ રાઇટિંગનું કોન્સન્ટ્રેશન જુઓ, ખાલી ઓઆઈ ચેન્જના હિસાબથી જબરદસ્ત કોલ રાઇટર્સ જે છે તે આવ્યા છે અને આ સ્ટ્રાઇક થાય છે તે છે 51,000. સો 51,000ની સ્ટ્રાઇક પર તમે જુઓ સૌથી વધારે કોલનું કોન્સન્ટ્રેશન, અને આજે જ આ બધા આવ્યા છે. લગભગ 7 લાખનો ઓઆઈ આજે દિવસે એડ થતો તમને જોવા મળી રહ્યો છે. સો અલ્ટિમેટલી આજના દિવસે ઇન્ટ્રાડે તમે જોવા જાઓ તો આ બે સ્ટ્રાઇક 50,500 અને 51,000 પર કોલનું વધારે એડિશન આવ્યું છે. આમ જોવા જાઓ તો તમારા પુટની સંખ્યા થોડી વધારે છે. સો અલ્ટિમેટલી તમારા બે કુશન 49,500 અને 50,000 થઈ ગયા. ઉપર 51,000 અને 50,500 આ બંને તમારા માટે રેઝિસ્ટન્સ, અને એટલે જ રેન્જમાં તમે કારોબાર કરી રહ્યા છો. અત્યારે પણ એ જ 50,150 આસપાસ. તો આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. સેટઅપ ક્લિયર કટ જોવા મળી રહ્યું છે. હજુ પણ તેજીનું તો નથી જ. તો બચે શું? યા તો તમે ન્યુટ્રલ રહો, સાઇડવેઝ એટલે કે સાઈડમાં બેસી જાઓ, અથવા તો તમારે સેલ ઓન રાઇઝ કરવું જોઈએ. બેમાંથી એક રણનીતિ અત્યારે ફિલહાલ ફિટ બેસે છે. આજે પણ આપણે એ જ જોયું હતું. બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે આપણા એક્સપર્ટ સાથે ચર્ચા કરીએ, સમજીએ આગળનું સેટઅપ. બ્રેક બાદ. આવો ફરી એકવાર નજર કરીએ ભારતીય માર્કેટના આજના ક્લોઝ તરફ. આગળ વધી રહ્યા છીએ. આપણે જે પ્રકારની સ્થિતિ અત્યારે ફિલહાલ છે, સતત ઘટાડા બાદ આ સપ્તાહનું ક્લોઝ છે. યાદ રાખો, આવતીકાલે ભારતીય માર્કેટ બંધ છે, એટલે આવી સ્થિતિમાં તમારો ક્લોઝ એકદમ ફ્લેટ આવવાની કોશિશ. બેંક નિફ્ટી 50,200 ઉપર આપણે આવી ચૂક્યા છીએ ફરી એકવાર. સો આને ધ્યાન પર રાખીએ, અને 23,550 ઉપર તમે નીકળી ચૂક્યા છો. એટલે આજનું જે એક્શન છે તે ખાસ તમને આ રીતે જોવા મળશે. ડેલી ચાર્ટ્સ તમે જુઓ છો તે પ્રમાણે પરિસ્થિતિ બેંક નિફ્ટીની ખૂબ જ રસપ્રદ જગ્યા પર અત્યારે આવીને ઊભા છીએ. આપણે 200 દિવસની મૂવિંગ એવરેજને જાળવવાની કોશિશ પણ થઈ રહી છે. લક્ષ્મી શ્રી इन्वेस्टमेंटના अंशुल जैन આપણી સાથે જોડાઈ રહ્યા છે. अंशुल जी, बहुत बहुत स्वागत है आपका. सबसे पहले तो गुड आफ्टरनून सर, और जानना चाहेंगे बहुत बड़ा फॉल आ चुका है मार्केट में. थोड़ा सा सहमा सा मूव आज दिया एक्सपायरी के दिन. डबल एक्सपायरी थी सेंसेक्स और निफ्टी दोनों की एक साथ. कल मार्केट बंद, सीधा सोमवार को खुलने हैं. कैसे देखेंगे बड़े फॉल के बाद? क्या और बड़ी गिरावट के लिए हमें तैयार होना चाहिए? ओवरसोल्ड है और एफआईआई का डेटा भी 7,10,000 कॉन्ट्रैक्ट पे आ चुका है. 7:20 पे हम एक्सट्रीमली ओवरसोल्ड हो जाते हैं. तो क्वांटम ऑफ फॉल अगर गिरना भी है तो क्वांटम ऑफ फॉल अब बहुत स्लो हो जाएगी. मेजर सपोर्ट अगर वीकली चार्ट पे देखें तो निफ्टी में समवेयर अराउंड 23,300 टू बी प्रिसाइज 23,350 पे है. और इसके आसपास हम प्रोबेबली नेक्स्ट वीक के स्टार्टिंग में एक बार टच कर सकते हैं, बट वहां से फिर एक थोड़ा सा डीपर पुल बैक एक्सपेक्टेड रहेगा, क्योंकि पूरी सेल ऑफ में कहीं भी पुल बैक नहीं आया. हमेशा एक फॉल आई, फिर साइडवेज गया, फॉल आई, फिर एक बड़ी रेंज में साइडवेज गया, और ये फाइनल फॉल थी. तो यहाँ से 23,350 अगर मेजर सपोर्ट टेस्ट होता है नेक्स्ट वीक में, तो हम एक्सपेक्ट करेंगे कि एक डीपर पुल बैक कहीं भी 23,800, 24,000, 24,100 तक आती हुई दिखेगी. तो अब यहाँ से ऑन द डिप्स आपको लार्ज कैप्स में बाइंग की सोचनी चाहिए, ना कि सेलिंग की. बाउंस बैक जब कंप्लीट हो जाएगा तब जरूर वापस से शॉर्ट इनिशिएट सोच सकते हैं, बट फिलहाल के लिए बहुत मुश्किल है कि हम 23,350 टेस्ट करेंगे. अगर कर लेते हैं तो एक ग्रेट अपॉर्चुनिटी होगी बड़े बाउंस बैक के लिए लॉन्ग्स प्ले करने की. लेकिन इस पूरे प्रोसेस में आपको एज एन रिटेल ट्रेडर मिड कैप और स्मॉल कैप शेयरों से दूर रहना है, क्योंकि गिरावट में ये शेयर तेजी से गिरेंगे. रैलीज में बहुत छोटी छोटी बाउंस बैक आएंगी और अगली गिरावट में एकदम से डिस्ट्रेस सेलिंग आने लगेगी. तो अभी एटलीस्ट स्टार्टिंग ऑफ 2025 मिड कैप स्मॉल कैप के लिए नहीं है, वहां से आउटराइट एकदम दूर रहिए. सर, ऐसे सिचुएशन में स्टॉक सिलेक्शन बहुत ही ज़रूरी रहता है. आपके रिकमेंडेशंस, आपके पिक्स क्या सिलेक्ट किया है आपने आज? देखिए, बहुत हद तक ऑल टाइम हाई से रिलायंस काफ़ी हद तक करेक्ट हो चुका है. तो करंट मार्केट प्राइस से आपको रिलायंस लेके चलना चाहिए. ऑन द अपसाइड के लिए बाउंस बैक में 50 डे मूविंग एवरेज भी यहाँ से 100 रुपये दूर रह गया है. 20 डे मूविंग एवरेज भी देखें तो लगभग यहाँ से 60 रुपये दूर है. तो रिलायंस में एक शार्प बाउंस बैक आता हुआ दिख रहा है. 1267 के आसपास रिलायंस बाई करना चाहिए. 1240 का स्टॉप लॉस रहेगा और कहीं भी 1340 1350 के आसपास का टारगेट रहेगा. तो रिलायंस को लॉन्ग करके चल सकते हैं.
क्लियरली सो इसके ऊपर फोकस रहना चाहिए, रिलायंस के ऊपर अभी नज़र रख सकते हैं। अब सर आपने रिलायंस की बात की है तो साथ ही साथ लगे हाथ एचडीएफसी बैंक की भी बात करें, क्योंकि ये दो प्लेयर हैं जो पूरा दारोमदार संभालने की कोशिश कर रहे हैं। एचडीएफसी बैंक ने सर अपने 1800 के जो रेजिस्टेंस लेवल है वहाँ से फॉल ज़रूर दिखाई है फिर से एक बार, और टॉप बार बार वही लेवल पे बन रही है। इस बार भी हमें सेलिंग वहीं से आती हुई देखने मिली है। सो ये जो लेवल बन रही है साइकोलॉजिकल सीलिंग पर्टिकुलरली 1798, इसके बारे में, और फिर से 1700 के नीचे हम आए हैं 1650 के पास से, फिर से एक बार बार हमने बाउंस भी देखा है। ये जो असमंजस का सिचुएशन बन चुका है, ये थोड़ा सा क्लियर करें सर। देखिए नो डाउट 1790 1800 मेजर रेजिस्टेंस बन के उभर रहा है एचडीएफसी बैंक के लिए, लेकिन ओवरऑल जो पैटर्न डेवलप हो रहा है ये पैटर्न काफी बुलिश है। तो ऑन द डिप्स यहाँ पे बड़े सपोर्ट जोन के आसपास हम आगे खड़े हुए हैं, तो मैं बाय ऑन डिप्स की सलाह दूंगा। 1690 1650 में कहीं भी मिलता है तो बाय करके एक्यूमुलेट करके रखना चाहिए। नेक्स्ट लेग ऑफ अप मूव में ये बड़े विनर्स रहेंगे, बैंकिंग हो गया, रिलायंस हो गया, मिट्टल हो गया। कहीं भी जैसे 1800 1790 की जोन निकलती है एचडीएफसी बैंक में तो 2050 और 2200 तक ये स्टॉक चलता हुआ दिखेगा। तो एक्यूमुलेट करके चलना है, लेकिन ये अगेन पेशेंस वाले ट्रेडर्स के लिए, पेशेंस वाले इन्वेस्टर्स के लिए है। ट्रेडर्स के लिए ये स्टॉक नहीं है, आपको फ्रस्ट्रेट कर देगा। तो जिसके पास थोड़ा सा पेशेंस है, जो डे टू डे प्राइस वॉच नहीं करते हैं, उनके लिए आइडियल प्राइजेस है बाई करके होल्ड करने के लिए। 2200 तक का टारगेट मिल सकता है। बिल्कुल, सो पेशेंस के साथ नज़र रखनी चाहिए, इस स्टॉक पे फोकस करेंगे। सर आए स्टॉक स्पेसिफिक चर्चा की शुरुआत करें। शिल्पा मेडिकेयर सबसे पहले फोकस में है। 7 से 8% की तेज़ी हमने देख ली और 28% मुनाफा बढ़ गया था, और उनकी जो आय है वो भी 10% बढ़ी है। एबिटा कुछ 46% बढ़ गए हैं, और कॉन्स्टेंटली ये 8th क्वार्टर है कि जहाँ पे कंपनी ने ग्रोथ दिखाई है। सो अगर हेल्थ केयर फार्मा को प्ले करना है, क्या शिल्पा मेडिकेयर परफेक्ट प्लेसमेंट है? देखिए बिल्कुल प्ले किया जा सकता है शिल्पा मेड, या आपको याद होगा मैं बार बार कहते आ रहा था कि मिड कैप फार्मा कंपनीज में रिलेटिव स्ट्रेंथ है। शिल्पा मेड में एक राउंडिंग बॉटम काइंड ऑफ पैटर्न बना है। करंट मार्केट प्राइस पे प्रीएम्प्टिव लॉन्ग लेने की जगह थोड़ा सा महंगा खरीदिए, लेकिन स्ट्रेंथ प्रूव होने के बाद खरीदिए। 910 915 मेजर रेजिस्टेंस जोन है। जैसे इसके ऊपर निकलेगा स्टॉक अपनी स्ट्रेंथ प्रूव कर लेगा, 1100 तक का टारगेट मिलेगा। तो प्रीएम्प्टिव बाय करने की जगह 915 के ब्रेकआउट पे बाय कीजिए, आपको अच्छा प्रॉफिट बनता हुआ दिखेगा। ओके, सो व्यू यहाँ पर बन रहा है शिल्पा मेडिकेयर, बहुत ही इंटरेस्टिंग जगह पर आ चुका है। अब सर F&O में नई एंट्री जो होने वाली है उसमें आप कौन से स्टॉक पे सबसे ज़्यादा फोकस करेंगे? क्योंकि दो चीज़ें बहुत ही ज़्यादा डिस्कस हो रही हैं, एक है जियो फाइनेंशियल सर्विसेज और एक है जोमेटो। जोमेटो को तो हमने बहुत ही ज़्यादा डिस्कस किया है, वक्त पे डिस्कस किया है। सो इन दोनों में से आपको कौन से चार्ट्स ज़्यादा सही लग रहे हैं जो F&O में नई एंट्री हो रही है? उसके बाद जोमेटो तो आज हमने देखा कि 5% की तेज़ी स्टॉक में देखने मिली थी। देखिए मेरे को दोनों स्टॉक्स अच्छे लग रहे हैं वैसे भी, इसलिए नहीं कि ये नए एंट्री आ रही है F&O में। दोनों के फंडामेंटल्स काफी अच्छे हैं, अर्निंग्स काफी अच्छी आ रही है, स्पेशली जोमेटो की अर्निंग्स बहुत अच्छी आ रही है। तो जोमेटो हमको वैसे भी 1.5 से 2 साल में 500 रुपए जाता हुआ दिख रहा है, हमने अपने लॉन्ग टर्म क्लाइंट्स को रिकमेंड भी किया हुआ है। तो जोमेटो और जियो फाइनेंशियल दोनों बहुत बेहतरीन काउंटर हैं, आप इन्वेस्टमेंट या ट्रेडिंग के लिए दोनों के लिए यूज कर सकते हैं। फिलहाल ट्रेडिंग के हिसाब से तो कोई ट्रेड सेटअप नहीं है, इन्वेस्टिंग के लिए अच्छे लेवल से एक्यूमुलेट करके रख सकते हैं। ક્લિયરલી ઇન્વેસ્ટિંગ માટે, ટ્રેડિંગ માટે નહીં, પણ લાંબા ગાળા માટે રોકાણ કરવાની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે। જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ અને ઝોમેટો બંને માટે થઈને નજર રાખવાની રહેશે। आगे बढ़ते हैं सर, आज के टॉप गेनर्स पर नज़र डाल रहा हूँ मैं। नेटवर्क 18 में एक स्पाइक आया है बहुत ही बड़ा, और 9% से ज़्यादा ऊपर है। मीडिया शेयर्स में एक्शन वैसे भी होना था क्योंकि सन टीवी के नंबर्स हैं, सन टीवी के नंबर्स उतने बढ़िया नहीं थे, लेकिन उसके बावजूद भी आप देखें तो ज़्यादा एक्शन आज नेटवर्क 18 में ज़्यादा देखने मिल रहा है सर। देखिए नेटवर्क 18 देखें या टीवी 18, दोनों के चार्ट लगभग सेम चलते हैं और ऑलमोस्ट मर्जर के करीब हैं। तो ऊपर से देखिए सेलिंग क्लाइमैक्स के बाद स्टॉक इतने पिटे हुए हैं ना कि एक साइडवेज रेंज में भी हैं। तो जब भी ऊपर जाने की कोशिश करते हैं, जो पुराने फंसे हुए लोग हैं जिनकी एवरेज आ रही है, वो निकलने के लिए एकदम एग्रेसिवली सेल करते हैं। तो स्टॉक में
उस तरीके का मोमेंटम बनना अभी बहुत मुश्किल है, 1-1.5 साल लगेगा इसके एब्जॉर्प्शन के लिए, उसके बाद चलते हुए दिखेंगे। ऐसी हैथवे केबल है, वहां पे भी यही दिक्कत आ रही है कि ओवरहेड इतना रेजिस्टेंस है कि सेलिंग प्रेशर हावी होने लगती है। तो इन स्टॉक्स को समय लगेगा। जैसे पीएसयू स्टॉक्स ने 8-9 साल एक बड़ा बेस बनाया और उसके बाद 1.5-2 साल में 4 गुना 5 गुना हो गए। तो ये उन कैटेगरी में फॉल करते हैं कि स्टॉक्स में बेस बन रहा है, जो आज ब्रेकआउट दे दे, 1 साल बाद दे दे, 2 साल 3 साल लगा दे, कहना मुश्किल है। बट ये कहना आसान है कि अभी बेस बना रहे हैं। बाउंड्रीज मार्क करके रखिए, ऊपर 110 की बाउंड्री आती है नेटवर्क 18 में, क्रॉस होने के बाद बेस ब्रेकआउट आ जाएगा। तो बाउंड्रीज मार्क करके रखिए, और जिस आपका मंथली चार्ट पैटर्न है, लगता नहीं है कि अभी 1-8 साल इनमें ब्रेकआउट आएगा। तो शॉर्ट टर्म ट्रेडर्स के लिए एक्सट्रीमली अवॉइड है, लॉन्ग टर्म ट्रेडर्स के लिए भी कोई अपॉर्चुनिटी नहीं दिख रही है। तो इस सेक्टर को थोड़ा सा अवॉइड करके चलना चाहिए। ભારતીય માર્કેટ્સનું ક્લોઝ થઈ ચૂક્યું છે અને અપડેટ અમે તમને આપીએ. અપડેટ એવું કહે છે કે 23,532 પર નિફ્ટી જે છે તે ક્લોઝ થતો જોવા મળ્યો. તમારું ગઈકાલનું જે લો હતા તે લોથી સરસ રીતે તમે, સરસ તો નહીં પણ મામૂલી ઉપર આવ્યા. આજે તમે ગઈકાલના લો તોડ્યા જરૂર હતા પણ ત્યાંથી પછી ઉપર બંધ થયા છો. વધુ વાતચીત કરીએ. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર જોડાઈ રહ્યા છે. સર સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. અમેઝિંગ મૂવ જે છે તે ખાસ ઘટાડા તરફની આપણને જોવા મળી છે અને 200 દિવસની મૂવિંગ એવરેજ પર આપણે આવી ગયા છીએ. ભારતીય માર્કેટ્સે હંમેશા પરંપરા સ્વરૂપે 200 દિવસની મૂવિંગ એવરેજથી જબરદસ્ત તેજી બતાવી છે અને હવે ફરી એકવાર બીજો દિવસ સતત ગઈકાલે અને આજે, આવતીકાલે તો રજા છે એટલે સીધા સોમવારે મળીશું, તે પહેલાં 200 દિવસની મૂવિંગ એવરેજ પર આપણે જોઈ રહ્યા છીએ ભારતીય માર્કેટ્સને. સર ગુડ આફ્ટરનૂન યશ. જે રીતે છેલ્લા કેટલા દિવસથી આમ ગણો તો ફ્રોમ 1st of October 2024 ટીલ યસ્ટરડે બજારમાં જે આપણે ઘટાડો જોયો છે, નિફ્ટીમાં લગભગ 10.5-11% ઘટાડો છે અને એના 26,277ના લેવલ પરથી લગભગ 2400-2700 પોઈન્ટ જેટલો નિફ્ટી ઘટી ચૂક્યો છે. અને સામે તમે જુઓ તો સેન્સેક્સમાં પણ લગભગ 9-10,000 પોઈન્ટનો ઘટાડો થયો છે. બે કારણો આપણે કહી શકીએ. એક તો સતત વિદેશી રોકાણકારોની વેચવાલી અને બીજું કે ડોલર ઇન્ડેક્સનું ઉપર જવું. ટ્રમ્પ સાહેબનું જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું એ પછી આપણને ખબર છે કે બજારની પરિસ્થિતિ થોડી વધારે નાજુક થઈ છે, કારણ કે ડોલર ઇન્ડેક્સ બહુ મજબૂત બન્યો છે. સામે પક્ષે આપણે જોઈએ તો વિદેશી રોકાણકારોની સામે સંસ્થાકીય રોકાણકારોની જે વેચવાલીનો આંકડો ઓક્ટોબર મહિનામાં હતો એ તો લગભગ બરાબર હતો, પણ આ નવેમ્બર મહિનામાં જે એ લોકોની વેચવાલીનો આંકડો છે એ લગભગ 25,000 કરોડની ઉપર છે. સામે પક્ષે આપણા સંસ્થાકીય રોકાણકારોએ લગભગ 16,000 કરોડનું એ લોકોએ રોકાણ કર્યું છે કે પોતે ખરીદદારી કરી છે, એટલે થોડું ઘણું એમાં ડિફરન્સ ચોક્કસ છે. સાથે બીજું એક અગત્યનું કારણ મને એવું લાગે છે કે વિદેશી રોકાણકારોને એવું પહેલેથી થોડી ઘણી એવો અંદાજ હતો કે અમેરિકામાં ટ્રમ્પ સાહેબ ચોક્કસ જીતશે અને એને કારણે કોઈ પણ ભાવે એ લોકો અહીંયા વેચવા માટે તૈયાર થઈ ગયા હતા. યસ, તમે જુઓ તો એક લોજિક મને મગજમાં બિલકુલ એટલા માટે નથી બેસતું કે જ્યારે એ લોકો અહીંયા આપણા દેશમાં પૈસા લાવ્યા ત્યારે ડોલર અને રૂપિયા એ બે વચ્ચેનો જે ભાવ હતો એ લગભગ 78-80 રૂપિયાની આસપાસ હતો. અત્યારે ભાવ છે 84-85 રૂપિયા. એટલે તમે જ્યારે આવ્યા ત્યારે તમને કન્વર્ઝન મળ્યું 78નું અને તમે લઈ જાઓ છો ત્યારે તમે કન્વર્ઝન લઈ જાઓ છો 84-85 રૂપિયાનું. એટલે એપરન્ટલી લગભગ મોર દેન 10% લોસ તો એ લોકોને આ ફોરેન કરન્સીમાં જ છે. અને છતાં પણ એ લોકો અહીંથી વેચીને ત્યાં એટલા માટે જતા હતા કે ત્યાં ડાઉ જોન્સ, નાસ્ટેક અને S&P એ ઓલ ટાઈમ હોલ રેકોર્ડ એ લોકોએ અગર સ્થાપ્યા હતા અને ત્યાં એ લોકોને વળતર વધારે મળતું. ચાઇના ફેક્ટર ચોક્કસ એક આપણા મનમાં હતું, પણ જે ચાઇનાનું સ્ટિમ્યુલસ પેકેજ આવશે એમાં કશું આવતું નથી. અને જે કંઈ પણ એ લોકોની ઘોષણા થાય છે એ ઘોષણા બજારને તેના સેન્ટિમેન્ટને, ખાસ કરીને રિયલ એસ્ટેટ સેક્ટરને કોઈ બૂસ્ટ કરવા માટે એટલું સફળ નથી થયું. ત્યાં લગભગ 70% જેટલું જે ઓક્યુપન્સી છે ઓફ ધી ન્યૂ કન્સ્ટ્રક્શન એ હજી ખાલી પડેલી જગ્યાઓ છે. એટલે એને માટે લોકો બહુ મહેનત કરી રહ્યા છે. પોલિટ બ્યુરોની મિટિંગ છે થોડા સમય પછી અને એમાં કંઈક મોટું ડિસિઝન લેવાય તો જુદી વસ્તુ છે, પણ અત્યારની પરિસ્થિતિ માત્ર એક જ કારણ હતી કે અહીંયાથી ઉછાળા ભર્યા કે અમેરિકામાં જઈને વધારે વળતર મળશે, એ જ કારણ હતું. પણ હવે આ વસ્તુ મને નથી લાગતી કે વધારે જાય. તમે કહું તે પણ 200 દિવસની જે મૂવિંગ એવરેજની આસપાસ અત્યારે નિફ્ટી આવી ચૂક્યો છે, એનાથી વિશેષ ઘટે એવું લાગતું નથી. એ તો આપણને સોમવારે જ ખબર પડશે. પણ બાય એન્ડ લાર્જ એક વસ્તુ ચોક્કસ છે કે ઇવન આ ભાવે પણ હવે આપણા સંસ્થાકીય રોકાણકારો અને જે HNI છે એ ખરીદવામાં થોડા ઘણા હચકાય છે.
કારણ કે એવું લાગે છે કે બજાર હજુ વધુ ઘટશે તો નીચા ભાવે લઈશું, એટલે ખરીદારી પણ થોડી ઘટી ગઈ છે. ક્લિયરલી. સો હવે એ ખરીદદારી પર ફોકસ આપણા સૌ કોઈનું અહીંયાથી ખાસ રહેવું જોઈએ. સર, પહેલી વાત તો ખાસ એ જ સમજવા જેવી કે આવા માર્કેટમાં બે મુદ્દાઓ બને. યા તો શું વેલ્યુએશનને ધ્યાન પર રાખીને ખર્ચ કરવો, એટલે કે ખરીદી કરવી, કે પછી ઉપરના સ્તરોથી કેટલા ઘટી ગયા છો તે ધ્યાન પર રાખીને ખરીદી કરવી. અને તમે કયા રેકમેન્ડેશન્સ આ સ્તરે ખાસ અહીંયાથી ખાસ આપી રહ્યા છો તે પણ જાણી લઈએ સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સમાં. યશ, તમે જુઓ તો વેલ્યુએશન ભલે નિફ્ટી 10 કે 10.5% ઘટ્યા હોય, તમે જોશો મોટા ભાગના શેરો જે લાર્જ કેપ શેરો છે, ઇવન મિડ કેપ શેરો છે, એમાં જે ધોવાણ થયું છે 40-50%, 55%, 60% સુધીનું થયું છે. ઇન પર્ટિક્યુલર તમે ડિફેન્સના શેરો તમે જુઓ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, મઝગાંવ ડોક, કોચિન શિપયાર્ડ, BEL, BEML, તમે બધા શેરો તમે જોશો તો ઉપલા મથાળેથી લગભગ 40-50% જેટલા ઘટી ચૂક્યા છે. એટલે એ સિવાય તમે બાકીના જે લાર્જ કેપમાં જે આપણે દિગ્ગજ શેરો કહીએ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટોબ્રો, પ્લસ જેટલા બી કેપિટલ ગુડ્સની કંપનીઓ છે, ABB, સિમેન્સ, બધી જ કંપનીઓમાં તમે જુઓ બહુ મોટો ઘટાડો તમને જોવા મળે છે. એટલે આ જે ઘટાડો છે અક્રોસ ધ બોર્ડ છે, અને એમાં ઘટાડો એટલો બધો તીવ્ર છે કે ફ્યુચર ઓપ્શનની પોઝિશનમાં જે લોકોએ કામ કર્યું હશે ઓપ્શન્સમાં અને પુટ અને કોલમાં, એ લોકો માટે તો માર્જિનના પૈસા લાવવા માટે પોતાના શેરો મફતના ભાવે વેચવા પડ્યા હશે. અને છેલ્લે જે આપણામાં જોયું કે ઘટાડો આવ્યો એનું મુખ્ય કારણ આ જ હતું કે જે માર્ક ટુ માર્કેટનો લોસ છે એ ભરવા માટે એ લોકોએ પોતાના જે શેર ડીમેટ એકાઉન્ટમાં પડ્યા છે એને કમ્પલસરી વેચીને એ સરભર કરવા માટે એ લોકો દોડ્યા હતા. આજની પરિસ્થિતિ થોડી સુધરી એવું લાગે છે, અને મને એવું લાગે છે કે જે રીતે હજી પણ પુટ કોલ રેશિયો છે એ હજી પણ માર્કેટને ડિસ્ટિંક્ટલી ઓવરસોલ્ડ કન્ડિશનમાં બતાવે છે. અને આ ઓવરસોલ્ડ કન્ડિશન નોટ ઓનલી બેંક નિફ્ટી પણ ઇવન નિફ્ટીની અંદર પણ ઓવરસોલ્ડ છે. અત્યારે પણ લેસ ધેન 1 છે, અને બેંક નિફ્ટી તો મને લાગે ઇટ ઇઝ અબાઉટ 70.77. 3 દિવસની રજા છે. લેટ અસ સી વોટ હેપન્સ ટુડે અને ટુમોરો. પણ જો કદાચ તમે કહ્યું એ પ્રમાણે 200 DMA આસપાસ પહેલા પણ અત્યારે નિફ્ટીનું ધોવાણ અટકી ગયું હતું, આજે પણ અટકી ગયું એવું લાગે છે. સાચું શું ખોટું શું એ તો આપણને સોમવારે ખબર પડશે. ક્લિયરલી સોમવારે જ થોડું હવે થોભો અને રાહ જોવાની રણનીતિ અહીંયાથી ખાસ બની રહી છે, નજર રાખવાની રહે. પણ સર, હવે સ્ટોક સ્પેસિફિક એવા કોઈ પિક્સ તમને ધ્યાન પર આવતા હોય જે ખાસ અત્યારે ફિલહાલ જગ્યા બની રહી હોય તો તેના પર આપણે ખાસ ચર્ચા કરીએ. કેમ કે માર્કેટના બે દિગ્ગજ સ્ટોક્સ પર તો બધા જ ચર્ચા કરતા હોય છે, રિલાયન્સ, HDFC બેંક, કેમ કે માર્કેટને બચાવવા આવવું હોય તો એમણે જ આવવું પડે. પણ તેમ છતાં પણ એવા કોઈ સરસ જગ્યાઓ તમને જોવા મળતી હોય તો તેની આપણે ખાસ ચર્ચા કરીએ. જે અત્યારે મને આજના દિવસે તમે એક જો શેર મને ગમો બેન્કિંગ સેક્ટરમાં જે મને શેર ગમે છે એ છે ICICI બેંક. તમે જોજો યશ કે આ બધાના વાવા વંટોળ ને વાવાઝોડા વચ્ચે પણ આ શેર માત્ર એક એવો હતો કે જેમાં જે ઘટાડો આવ્યો છે એ બહુ મામૂલી ઘટાડો આવ્યો હતો કમ્પેર ટુ અધર પ્રાઇવેટ સેક્ટર બેંક્સ. તમે એક્સિસ બેંકમાં જુઓ, HDFC બેંકમાં જુઓ, ઇન્ડસઇન્ડ બેંકમાં જુઓ, એની કમ્પેરિઝનમાં આમાં ઘટાડો બહુ જ ઓછો હતો. એટલે આ ઝંઝાવાતની અંદર પણ જો કોઈ શેર ટકી ગયો હોય તો એ છે ICICI બેંક. 256 રૂપિયાનો ભાવ આજે એનો ક્લોઝ આવ્યો છે. તમે જુઓ તો 1362 રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ હતો, અને એ ઘટીને 1256 થયો છે. વધારે મોટો ઘટાડો બહુ દર્શાવતો નથી. બીજો જે શેર જે છે મને એવું લાગે છે કે જેમાં લોકો કેલ્ક્યુલેશનમાં થોડી થાપ ખાઈ ગયા એ છે ટ્રેન્ડ. ટ્રેન્ડનું રિઝલ્ટ સારું નહોતું. ટ્રેન્ડની જે જાતની કમેન્ટ્રી હતી એ પણ સારી નહોતી. ટ્રેન્ડનો ભાવ ઓલ ટાઈમ હાઈ 8345 હતો, અને રિસેન્ટલી જે જાતનો એમાં ઘટાડો આવ્યો એ ઘટીને લગભગ 6400ની આસપાસ, એ 6400થી પણ નીચે ગયો હતો. મને કે આઈ થિંક આઈ હેવ સીન પ્રાઇસ ઓફ 6280 ઓલ્સો આ ટ્રેન્ડની અંદર. આ ટ્રેન્ડમાં તમે જોશો, અને ખાસ કરીને જે એનો ઝુડિયો, એના જે એક્સપાન્શન છે કંપનીઓના અને કંપનીની જે કમેન્ટ્રી છે એ જોતાં મને એવું લાગે છે કે આ શેર પણ તમારે ચોક્કસ રડાર પર રાખવો જોઈએ. વધઘટે ફરીવાર આ શેરનો ભાવ 8500, 9000 થશે એમાં મને કોઈ શંકા નથી. ધીસ ઇઝ અ થર્ડ સ્ટોક. અને જે ચોથો આજે ત્રીજો જે સ્ટોક છે એ છે બાન્કો પ્રોડક્ટ્સ. આજે એની ઉપરની સર્કિટ વાગી છે, પણ એનું કારણ એ છે કે કંપનીએ ગઈકાલે જે મિટિંગ કરી એમાં 1:1 બોનસ ડિક્લેર કર્યું છે, અને કંપનીની 75% ઇક્વિટી એ પ્રમોટર પાસે છે, અને ફ્લોટિંગ સ્ટોક બહુ જ ઓછો છે. એટલે આ એક સ્ટોક છે, કદાચ તમને સોમવારે આની અંદર એક વધારે મોટો ઉછાળો જોવા મળે.
બિલકુલ. હવે એકાદ કાઉન્ટર મારે ખાસ ડિસ્કસ કરવું છે અને તેમાંથી એક ડેફિનેટલી આઈશરની વાત આપણે કરવી જોઈએ સર, બિકોઝ બહુ અમેઝિંગ મૂવ બતાવી. હવે નંબર સારા છે નો ડાઉટ, પણ આપણે ઇન્વેન્ટરી પાઇલઅપ થઈ રહી છે તે ચર્ચા, બીજો મુદ્દો તહેવારો પૂરા થઈ ગયા છે તે ચર્ચા. આ બધું જોતાં આઈશરમાં આટલું મોટું રિએક્શન આવવાનું કારણ શું હોઈ શકે? તમને લાગે છે કે તેજી હજુ પણ બાકી છે ઓટો સ્ટોક્સની, પર્ટિક્યુલર ટુ વ્હીલર સ્ટોક્સની? જે વેચાણના આંકડા આપણે જોયા, અને તમે ગઈકાલે કે પરમ દિવસે યશ એક સિયામ, જે આ લોકોનું એક એસોસિએશન જે ક્યુમ્યુલેટિવ આંકડા જાહેર કરે છે, એ ટુ વ્હીલર્સના, થ્રી વ્હીલર્સના, ફોર વ્હીલર્સના, એ બધા જ આંકડા એ લોકો જાહેર કરે છે કે ટોટલ વેચાણ આ ઓક્ટોબર મહિનામાં કેટલું થયું. એમાં તમે ક્યુમ્યુલેટિવ ફિગર જોશો તો કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેની અંદર વેચાણનો આંકડો એના આગલા મહિના કરતાં ઓછો. આ વખતે થયું એવું કે જે ફેસ્ટિવલ સિઝન હતી એ થોડી લેટર પાર્ટ ઓફ ધ ઓક્ટોબરની અંદર હતી, અને દિવાળી તમે જાણો છો કે ઇટ વોઝ ઇન ધ બિગિનિંગ ઓફ નવેમ્બર. લોકોનું નોર્મલી એવું વલણ હોય છે કે એ શુભ દિવસે કે પોતાની કોઈ ગાડીઓ કે પોતાની મોટરસાયકલ ખરીદતા હોય છે. આજે આઈશર મોટરનો ભાવ તમે જુઓ તો લગભગ 300 રૂપિયા ઉપર છે, 4,883 રૂપિયાની આસપાસ એનો ભાવ આજે બંધ રહ્યો છે. આજે ઇન્ટ્રાડેમાં તો લગભગ 4,973 સુધી પહોંચ્યો હતો. 52 વીક હાઈ તમે જુઓ કે એનો લાઈફ ટાઈમ હાઈ જુઓ તો 5,105 રૂપિયાનો છે. એટલે આમ તમે ગણો તો આ શેરનો ભાવ એના 52 વીક હાઈથી એટલો બધો ખાસ વિશેષ નીચે નથી. 52 વીક લોનો તમે ફિગર જુઓ તો 3562ની આસપાસ છે, અને કંપની ફંડામેન્ટલી બહુ સ્ટ્રોંગ છે. 152-53ના EPS પર અને 31 કે 32ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે. અને તમે ઓવરઓલ એનું પરફોર્મન્સ આ કંપનીનું જોશો તો છેલ્લા એકાદ વર્ષમાં કંપનીએ લગભગ 34% જેટલું રિટર્ન આપણને આપ્યું છે, અને 3 વર્ષનું સર્વ્યુ તમે કાઢશો તો કંપનીનું રિટર્ન લગભગ 80% જેટલું છે. એટલે આઈશર મોટરમાં મને એવું લાગે છે કે કદાચ કોઈએ આજે VTST કર્યું હોય તો આઈ એમ શ્યોર કે એને સોમવારે ઉઘડતા બજારે, સબ્જેક્ટ ટુ ઓફકોર્સ આજે અને આવતીકાલે દુનિયાના બીજા શેર બજારોમાં કોઈ મોટી હલચલ ના થાય તો ચોક્કસ એમને એક ગેપ અપ ઓપનિંગ ચોક્કસ મળશે. ઓકે, સો ક્લિયરલી વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીએ. અને સર, આ સરે સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરીએ આપના ડિસ્ક્લોશન્સ. ઘણા બધા શેરોની આપણે વાત કરી યશ. એમાં અત્યારે મેં તમને જે પણ શેરના નામ આપ્યા એમાં બાન્કો પ્રોડક્ટ્સ એ મારા પોતાના પોર્ટફોલિયોમાં છે. એ સિવાય બાકીના જે શેરોના મેં આપને નામ આપ્યા એ મારા પોતાના પોર્ટફોલિયોમાં નથી, પણ અમારા ક્લાયન્ટોના કે અમારી ભલામણમાં ચોક્કસ હોઈ શકે. એ સિવાય જે અભિપ્રાય આપ્યા છે મારા અંગત અભિપ્રાય છે. શેર બજારમાં રોકાણ કરો તો તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો અને સલાહને જ અનુસરજો. એન્ડ થેન્ક યુ વેરી મચ યશ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. ખૂબ ખૂબ આભાર સર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો દર્શક મિત્રો, સપ્તાહનો અંત થઈ રહ્યો છે. આ અઠવાડિયું ટૂંકું હતું પણ ખતરનાક હતું. જે પ્રકારની વેચવાલી જોવા મળી છે, પાછલા જેટલા પણ દિવસોની વેચવાલી હતી તેના કરતાં પણ વધુ ખરાબ. એટલા માટે કારણ કે બેન્ક્સે આ અઠવાડિયે વેચવાલી વધુ બતાવી. વિદાય પણ આપણે આપી દીધી બેંક નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીને, અને હવે એક્શન જે છે તે આવતા સોમવારે જોવા મળવાનું છે. આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है.